કુકરમુંડા તાલુકાના સ્થાનિક ખેડૂત કુણાલભાઈ પ્રકાશભાઈ જાધવે જણાવ્યું કે ચોમાસા સમયે ખેડૂતોને ખેતરોમાં જવું ખૂબ જ મુશ્કેલ છે। ખાતરની બેગ લઈ જવી હોય કે મજૂરો, ટ્રેક્ટર અથવા ખેતરમાંથી ઉપજ બજાર સુધી લઈ જવી હોય કે પછી દરેક કામમાં મુશ્કેલીઓ ઊભી થાય છે। જાણવા મળતી વિગત મુજબ મે 2025માં યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ બંને રસ્તાઓ મંજૂર કરાયા હતા। જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક કાચા રસ્તા બનાવવા આરએનબી વિભાગને સૂચના આપી હતી। નિઝરના ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત પણ કરાયું હતું, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કાચા રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે ચોમાસાની ઋતુમાં ખેતી કામમાં અવરજવર માટે તાત્કાલિક કાચા રસ્તા બનાવવામાં આવે અને પાકા રસ્તાનું કામ પણ સમય મર્યાદામાં પૂર્ણ થાય। તેમણે તંત્રને અનુરોધ કર્યો છે કે વિષયની ગંભીરતાને સમજાવી તાત્કાલિક પગલાં લેવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી શકે। કુણાલ પ્રકાશ જાધવ, હું કુકરમુંડાનો રહેવાસી છું અને આ ફૂલવાડી વિસ્તારમાં ખેતી કરું છું। 2022-23માં મારા રસ્તા પીજી પોર્ટલમાં મેં અરજી કરેલી તો મારા રસ્તા મંજૂર થયેલ હતા, છતાં આજ દિન સુધી કામ ચાલુ થયેલ નથી અને સરકારશ્રીમાં મેં વખત રજૂઆત કરું છું, પણ આજ દિવસ સુધી મારા રસ્તાઓ ચાલુ થતા નથી કામ। ડામરી રસ્તા મંજૂર થયેલા છે મારા, પણ કયા કારણથી મારા રસ્તાઓ ચાલુ થતા નથી એ મને સમજમાં નથી પડતી। મેં વખત સરકારમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેદન આપું છું, રજૂઆત કરું છું, છતાં મારા રસ્તાઓ ચાલુ થતા નથી। ગયા મહિનામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ડીડીઓ દ્વારા મેં ડીડીઓને રજૂઆત કરેલી કે સાહેબ મને પ્રાથમિક સુવિધા આપવામાં આવે રસ્તા માટે, તો ડીડીઓને આરએમબી ડિપાર્ટમેન્ટને જાણ કરેલી કે ભાઈ આ લોકોને રસ્તાઓ પ્રાથમિક સુવિધા આપવામાં આવે, પણ આજ દિવસ સુધી રસ્તાઓ ચાલુ થયેલ નથી અને આરએમબી ડિપાર્ટમેન્ટે બી હા પાડેલી કે અમે પ્રાથમિક સુવિધા આપીશું અને કાચા રસ્તાઓ બનાવવામાં આવશે, પણ હજુ સુધી બનેલ નથી અને દિવાળી પછી તમને ડામરીકરણ રસ્તા ચાલુ કરી દેવામાં આવશે, પણ આજ દિવસ સુધી ચાલુ કરવામાં આવેલ નથી। તો સાહેબ મારી એક જ રિક્વેસ્ટ છે કે મારા રસ્તા જલ્દીથી જલ્દી ચાલુ થાય। ધન્યવાદ। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, આરએન ન્યૂઝ, તાપી।